એમપી ના જો એમપી થી છે કે આવે એમપી ના ઘણા છે, રાજસ્થાનના, મુંબઈના, પુણેના, મહારાષ્ટ્રના. રામમાળી રામ. મારું નામ પાર્વતીબેન શ્રીમાળી. હું 5 રવિવારથી આવું છું. બહુ દુઃખ હતું, હવે નથી દુઃખ. હું મટન ખાતી હતી, હવે નથી ખાતી. 23 તારીખથી બંધ છે, હવે નથી ખાતી. છોકરા મને મારતા હતા, હવે નથી મારતા. મટન લેવા જવાનું કે તો હું વેચાતી લેવા જતી હતી, તો હવે નથી મોકલતા મને. સારું, આજ મારી જોડે ભાડું નહોતું તો હું એમટીએસમાં મફત આવી ભાડા વગર. અને છોકરો મને 50 રૂપિયા આપવા આવ્યો કે આવવાનું ભાડું. જે દારૂ પીને મને મારે છે એ જ 50 રૂપિયા આપવા આવ્યો કે તારે આવવાનું ભાડું. માં તમારી કૃપા બહુ છે અમારી ઉપર. આ 5મો રવિવાર છે. ભલે ભલે રામ. કેટલા સમયથી ખાતા હતા? અમે પહેલેથી જ ખાતા હતા. વર્ષોથી? હા, વર્ષોથી, પણ હવે નથી ખાતી હું. એટલે જેવું તમે બારે જાતામાં આયા ને તમે જોયું અને બંધ કરી દીધું. બંધ કર્યું પછી જે તમારા ઘરમાં મારઝોડ ઝઘડા થતા હતા, કંકાસ થતા હતા, બધું બંધ થઈ ગયું. બધું બંધ થઈ ગયું અને હવે નથી મને કશું હેરાન કરતા. મને જે દીકરો મારઝૂડ કરતો, માને મારતો, એ જ દીકરો આજે મારા ધામમાં આવવા માટે ભાડું હાલતો થઈ ગયો. ભાડું 50 રૂપિયા મને આપવા આવ્યો. માં કૃપા થઈ. મારતો નથી, દારૂ નથી પીતો. એના માટે તો રવિવાર આવતી હતી ને કે માં મારા છોકરાઓ હેરાન કરે છે, માં મારું કોઈ નહીં આવે, કોઈ નથી. એના માટે જ આવતા ને. હા, તો બસ જે હજુ એક રવિવાર આયા નહીં, જો બીજા જ રવિવાર સુધી તો કદાચ ભલા સુધાર દો. હું એ મેળવી છું. રામ રામ. પણ ભાવ જોઈએ, ભાવ જોઈએ. એકવાર મને એક પરમ દિવસ રાત્રે એવું થયું, એકદમ અજવાળું થયું અને કોઈ બોલ્યું નહીં. એકદમ પ્રકાશ થયો, તમે દેખાયા માં, તમારા દર્શન થયા માં. ભલે આ પ્રકાશ વાળા દર્શન નહીં કહેવા કોઈ, કહેવા નહીં કોઈ. દુર્લભ હોય, દુર્લભ. મારા સૂર્યના પ્રકાશ થી દર્શન આલું એ તો બહુ દુર્લભ છે. કેમ કે ઉગતા પોર ની મેલેડી કહેવાઉં છું. સૂર્યનારાયણ ના રથડામાં બેહનારી માતા કહેવાઉં છું. અને પ્રકાશમાં અને હું મેલડી માં દેખાવું એટલે બહુ દુર્લભ. પણ આ મને કીધું ભલે બધાને નહીં કે કરવાનું, તમે નું જ જાણો. શું ખોટું? મારા ઘરવાળા પહેલેથી બહુ જ દારૂ પીતા, તોય મેં સગાઈ કરી નાખી હતી. પણ ક્યાંય જાઉં ને તો મને એમ જ થાય ક્યારે મારા ઘરવાળા દારૂ મૂકશે ને ક્યારે મારી શાંતિ થાય છે. પણ અત્યારે જ્યારે મારી મમ્મી અહીંયા આવવા રહ્યા ને ત્યારે મને કીધું કે તું અહીંયા જાજે. તો હું અહીંયા એક જ રવિવારે આવી હતી મારા ઘરવાળા સાથે. તો મારા ઘરવાળાએ દારૂ મૂકી દીધું અને અત્યારે ત્યાં સેવા કરે છે. અને હું બહુ રોતી. મને એમ થતું કે માં હું ક્યાં જઈશ. પણ તમારા શરણમાં આવીને એટલે અમારે બહુ શાંતિ છે. અને એટલું શાંતિ છે ને માં, તો હું ગમે ત્યારે તમને યાદ કરું ને તો બસ તમારી શાંતિ મળી જાય ને એટલે એમ થાય કે માં મળી ગયા. અને મારા માયકમાં બોલવાનો મોકો મને નહોતો આવતો, આજ મને મળી ગયો માં. મને મોકો મળી ગયો. રામમાળી રામ. અત્યારે મારા ઘરવાળાને મેં કીધું તમે જાઓ બોલવા, તો કે હું અહીંયા સેવા કરું, મારે નથી જવું કે રામમાળી રામ. કે તો હું કહું હું જઈને કહી આવું. જે પેલા દારૂ પીતા અત્યારે સેવક થઈ ગયા. અને અત્યારે જાય ને ગમે ત્યાં તો મારે કાંઈ ચિંતા નહીં. તમારું નામ લઉં એટલે મારે શાંતિ થઈ જાય. મારા સાસુએ તો બહુ પૈસા બગાડ્યા, અહીંયા જાય ને ત્યાં જાય. હું કંટાળી ગયા હતા હાવ ભવાથી તો હાવ. પણ એક જ રવિવાર આવ્યા ને માં એટલે હાવ શાંતિ થઈ ગઈ. મેં કોઈ વિધિ બતાવી હતી? માતાજીએ કઈ બતાવ્યું હતું તમને? વિધિ બતાવી હતી કારણ એવું કાંઈ નહીં, પણ મારા ઘરવાળાના સપનામાં તમે આવ્યા હતા એકવાર. પછી માં તમે જગાડતા રાતે કે ચાલ દીકરા તારે બારે જવાનું છે. આ દારૂ છોડાવવા માટે કેટલી જાતની વિધિઓ કરાઈએ છે ગોવા જોડે. લીંબુ વાર્યા ના દોણા ખવડાયા મોરસ. જ્યારે મારા સાસુએ જેની આગળ વિદ્યા કરાવી હતી ને માં, ઈ આવ્યા હતા અમાર ઘરે થોડાક દી પહેલા જ થી. તો અમે જ કીધું અમારે હવે કાંઈ નથી કરવાનું. મારા સાસુએ ના પાડી દીધી
કે હવે અમારી વહુ કરશે ને એમ જ કરવાનું છે, મારે ક્યાંય નથી જાવું, અમારી રામવાડી મેરડીમાં ખુખારમાં હા બારેજા ધામવાળા આવું રાખવાનું. રામ મારી રામ. મારું ગામ જાસળપુર કરી જો જાસળપુર મારે. મારું નામ સુભાષ નારિયા મારી હું છેલ્લા 1 વર્ષથી આવું છું. હું મોસ્ટ મટન 2 ટાઈમ ખાતો હતો. છેવટે મારા ઘરે સબ્જી બનાવી તો હું બહાર જઈને 200, 250, 300, 500નું મટન ખાઈ લઉં પણ મને મટન વગર તો ચાલતું આજ છેલ્લા 1 વર્ષથી મારી જીભે નહીં અડાડ્યું મારા ઘરમાં બનાવે 95% મારી બંધ થઈ ગયું 5% મારી વાર તહેવાર કોઈક ટાઈમ મારી બનાવી દે મા બાપ એ બી મને વિશ્વાસ છે તારા ઉપર સુધરી જશે કેટલા સમયથી ખાતા હતા આગળ? 1 વર્ષ છેલ્લા 1 વર્ષથી બંધ છે. ખાતા હતા કેટલા સમય? બચપનથી મારી જાનથી સમજણ આવી ત્યાંથી દરરોજ? હા, 2 ટાઈમ મટન મચ્છી મટન ઘરે સબ્જી બનાવી તો બહાર મચ્છી મટન ખાઈ આવું. અત્યારે બંધ થઈ ગયું 1 વર્ષથી? અત્યારે એક જીભે અડાડ્યો ને જોવું તો મને ચિત્રી ચડાવ રામ મારી રામ. અને બંધ કર્યા પછી જીવનમાં કેટલો બદલાવ આવ્યો? મારી ઘણો અનુભવ કહું તો રાતો જતી રહું તારા જોડે અને આજ મને નક્કી કરીને આવ્યો તો મારી ખુખાર મેળી જોડે સાક્ષાત મારે વાત કરવી છે. અને આજ મારો અનુભવ કહું ને તો મારી જગતનો કોઈ વિશ્વાસ નહીં કરે આજ ચૂંટણીમાં મને દેખાય કે આજ આજે સપનામાં અને આજ નક્કી કરીને આવ્યો મારી મા જોડે આજ મારે વાત કરવી છે ગઈકાલ રાત્રે? હા, આજ ચૂંટણીમાં દેખાય? આ ચૂંટણી ચળક મળતી ચૂંટણીમાં દેખાય તો મારી બહુ દાડે દેખીને ચળક મળતી ચૂંટણી દેખાય આજ ચૂંટણી મને દેખાય રાતે. આજે ચૂંટણીમાં આવ્યા માતાજી. ગામ સેવાલિયા, તાલુકો ગલતેશ્વર, જિલ્લો ખેડા. મારું નામ રવિ છે. હું 12મા મહિનામાંથી તમારા સાનિધ્યમાં રવિવાર ભરવા આવું છું. અને પહેલાં હું માંસ, મટન, મચ્છી બધું એવું ખાતો હતો, પણ તમારા વિડીયો પ્રવચન જોઈને બધું બંધ કરી દીધું. અને તમે 2-3 વાર સપનામાં આવ્યો છો મને દર્શન આપવા માટે. અને તમે જે બી પ્રવચનમાં શિક્ષા આપો છો ને એ પ્રતાપે હું એ જ લાઈન પર ચાલું છું. નવો ઉત્સાહ છે કંઈક જીવનમાં કે હવે કંઈક નવું આગળ કરીશ. ભક્તિભાવમાં રંગાયા પણ ધીરે ધીરે ક્યારે કોઈ માંસ મટન ખાતું હોય, દારૂ પીતું હોય એવાનો સંગ બહુ કરવો. કોઈ હોટલમાં જઈને લાવ જોડે ખાલી બેસીશ એવી રીતે બેસવાય નહીં જવાનું. બેસો તો પ્રભાવ પડે, સંગ એવો રંગ ચડે ને એટલે આપણે એવી જગ્યાએ નહીં જવાનું. હું તો કોઈ એની કદાચ શું કહું હવે આ ચમના લોકો ખાતા હશે એ જ ખબર નહીં પડતી અને ચમનું ભાવતું હશે એ જ નહીં ખબર પડતી. પણ આવા ભગવાનની આ પ્રકૃતિની લીલા બધી કામ કરે છે એટલે હવે બરોબર છે. પણ હવે પછી ક્યારે જીભ ઉપર અડાડતા નહીં. બરોબર ને? પરિવારમાં ખાતા હોય તો પરિવારમાં સમજાવવા કે નહીં ખાવું અને ના માને તો પરાણે તે મન પ્રાર્થના કરીને ધીરે પ્રેમથી સમજાવવા. એક દાર તો બધાય મોની જશે. હા માં. ભલે રામ રામ. અને મારે છે ને તમારા મતલબ ચરણ પ્રસ કરવાનું બહુ જ પેલું હતું કે માતાના ચરણ પ્રસ કરું પણ નહોતું અવાતું. તો પછી તમે સપનામાં આવી અને તમારી એન્ટ્રી પડી ને તો પછી મેં તમારા ચરણ પ્રસ કર્યા. બસ. અને તમે 2-3 વાર મને સપનામાં આવ્યા. એક વાર તો છે ને તમારા દીકરાના સ્વરૂપમાં આવીને તમે મને 10ની નોટ આપી. 10 રૂપિયા આલ્યા? હા માં. ભલે રામ. અને એક વાર છે ને તમે વારના લીધા મારા અને એવું કીધું કે તું મને બહુ વાલો લાગે છે એવું કીધું. તું ને આખા જેટલા તારા જેવા ભાવિક ભક્તો છે બધા મને વાલા લાગે. પણ વિશેષ જો સપનામાં જઈને આવું કહેતી હોય કે તમે જેટલું મન ચાહો છો ને એટલું હું માતાએ તમને ચાહું છું. જેનું મન બોળ્યું છે, જેનું હૃદય કોમલ છે ને એવા ભક્તોને હું ખૂબ ચાહું છું. અને એક વખત જો કદાચ મારી ચાહના તમે કરી જુઓ અને પછી જો હું તમને ચાહતી થઈ જાય ને તો દુનિયા ભૂલી જશો. ગોડા દુનિયા. રામ માળી રામ. કોઈની જરૂર નહીં પડવા દો. હું મેલડી એવી છું. ભલે રામ. ખૂબ આશીર્વાદ. મારી મેં 1.5 વર્ષથી આવું છું. ગામ કલ્યાણપુરા. સ્નેહા મારું નામ. મારા ધણી મહિનાથી દારૂ છોડી દીધો છે માં. અને માંસ, મચ્છી, મટન મેં 1.5 વર્ષથી બંધ કરી દીધું છે માં. આગળ કેટલા સમયથી પીતા હતા દારૂ? ખાસું બહુ વર્ષથી માડી. અને ભૂવા જાગરે તો કહેશે કે નહીં ભૂલે દારૂ. અને દારૂ ભૂલે માડી તો મગજ પણ ફેલ થઈ જાય અને ખેંચ પણ આવી જાય માં. અને ખેંચ પણ નહીં આવી અને મગજ પણ ખ્યાલ નહીં થયું માં. આગળ તમે જે ભુવન બતાવ્યું એ પણ એવું કહેતા હતા કે નહીં જ છોડે એમાં દારૂ? નહીં છોડે માડી એવું કહેતા હતા માં. મારે જતામાં આવ્યા પછી કેટલા સમયમાં છોડી દીધું? આ મહિનામાં જ છોડી દીધું માડી. એક જ મહિનામાં? હા, એક જ મહિનામાં. બરોબર. અને માંસ મટન પણ છોડી દીધું? હા, મેં તો બધું જ છોડી દીધું માં. ભલે રામ.
આટલા વર્ષોથી જે નતા છોડતા, ભૂવા કર્યા, બધું કર્યું, મારા ધામમાં આયા અને કેટલા સમયમાં છોડી દીધું? મહિનામાં જ માડી એક જ મહિનામાં. આ ચૈતર મહિનો બેઠો માડી ત્યાં મહિનામાં જ છોડી દીધું માડી. તો ચૈતર મહિનામાં મારા ધામમાં જે ભાવિક ભક્તો આવતા ને જે મને મોને છે ને જે મારી વાતો હોંભરે છે ને પ્રવચન હોંભરે છે ને એના આ ચૈતર મહિનામાં એમની માતા કંકુના પગલે એમના ઘેર આવીને બધા કોઈ બાકી નથી. જે મને મોને છે ને મારી વાતો ને મોને છે ને એ બધાના ઘેર આ ચૈત્રના ના દાડે દરેકની માતાઓ આવીને એટલે તો દારૂ પીને ચૈતર પહેલા બંધ કરી દીધો. હા માડી ચૈતર મહિના પહેલા જ બંધ કરી દીધો. એ તમારી માતા આવવાની હતી ને એટલે માતાએ બંધ કરાયો. હા માડી મરે રાવ આશીર્વાદ. અને માડી તમારા પારે મારા ધણીને પજે લગવાના લાઈસમાં કોઈ વાંધો નહીં. રામ રામ માડી. ભલે રાવ. રામ માડી મારે છોકરો એક દારૂ પીતા હતા 10 વર્ષથી સાહેબ. તે મોસ મટન ખાતા હતા. મેં મંડાળથી આવ્યો. મારું નામ ખાલી છે. મંડાળથી. હા મંડાળથી આવી છે 10 વર્ષથી. હા અત્યારે બંધ કરી દીધું? 5 વર્ષથી આપણે 5 રવિવાર ભર્યા અમે. હા આગળ 10 વર્ષથી દારૂ પીતા હતા, માંસ મટન ખાતા હતા. હા બરોબર. અહીં ખાલી 5 રવિવાર બારેજા ધામ આયા હા. અને એમને આપોઆપ મનથી જ બંધ કરી દીધું. બંધ કરી દીધું. બરોબર. 5 રવિવારની બોલી કરી હતી 5 રવિવાર પહેલા દારૂ છૂટી ગયો. છૂટી ગયો માં. ભલે રાવ. તમે ખુશ ને? હા ખુશ. રાજી ને? રાજી માં. તમે રાજી તો મેલડી રાજી.